વાર્તામાંથી પૈસાનું પ્લાનિંગ કેવી રીતે કરવો એ શીખીએ. આ એક વાક્ય જ આખી વાર્તાનો સાર છે. સમયસર તૈયારી. એક જંગલમાં બે પક્કા દોસ્ત હતા. એક હતો સમજદાર કાગડો અને બીજો મોજીલો ટીડો. કાગડો રોજ ભવિષ્ય માટે ખાવાનું બચાવતો, પણ ટીડો એ તો બસ ગીતો ગાતો અને મજા કરતો. પછી સમય બદલાયો અને અચાનક મુસીબતનો સમય આવી ગયો. અને હવે ખબર પડશે કે કોની વિચારસરણી સાચી હતી. કાગડો તો પોતાની બચતથી આરામથી જીવતો હતો, પણ ટીડાની હાલત ખરાબ થઈ ગઈ હતી. અને ત્યારે જ ટીડાને સમજાયું કે જીવનમાં તૈયારી કેટલી જરૂરી છે. તો આ વાર્તાનો આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે શું સંબંધ છે? ચાલો સમજીએ. તો ચાલો કાગડાની જેમ રોકાણ કરીને આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ. સિપ એટલે બસ પેલી કાગડાની આદત, થોડું થોડું અને નિયમિત. દર મહિને થોડું થોડું રોકાણ કરવાથી લાંબા ગાળે મોટી સંપત્તિ બની શકે છે. અને એસડબ્લ્યુપી એ બરાબર કાગડા જેવું જ છે. વરસાદમાં ભેગું કરેલું ખાવાનું ખાવું. પણ અણધારી આફતોનું શું? બચત તો કરી, પણ સુરક્ષાનું શું? તો ચાલો હવે વાત કરીએ એવા સુરક્ષા કવચની જે બચતને સુરક્ષિત રાખે. માંદગી ક્યારે કહીને નથી આવતી અને હોસ્પિટલનું બિલ આખી બચત ખાઈ જાય છે. ટર્મ ઇન્સ્યોરન્સ એટલે પરિવાર માટેનું ફાઇનાન્શિયલ સેફ્ટી નેટ. બસ અકસ્માત થાય અને આવક બંધ થઈ જાય તો પીએ પોલિસી અને ટીટીડી રાઇડર કામ આવે છે. અને ખાસ વાત એ છે કે ખૂબ ઓછા પ્રીમિયમમાં આ રાઇડર મોટી સુરક્ષા આપે છે. તો આ આખી વાતનો સાર શું છે? જે આજની તૈયારી કરે છે તે જ આવતીકાલે નિર્ભય જીવન જીવી શકે છે. વધુ ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. લાઇક, શેર અને ફોલો કરો. રોકાણ કરતા પહેલા આ જરૂરી સૂચનાઓ ચોક્કસ ધ્યાનમાં રાખજો. જો પ્રોફેશનલ સલાહની જરૂર હોય તો આ રહી સંપર્કની વિગતો. તો તમે કાગડાની જેમ તૈયારી કરી રહ્યા છો કે ટીડાની જેમ મોજ કરી રહ્યા છો?